નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલ પ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાંથી વન્યજીવોના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મંદિરના ટ્રસ્ટીઓને જૂના મકાનમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશભાઈ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન મોટી માત્રામાં જાનવરના અવશેષો જોઈ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વન વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં અંદાજે 37 જેટલા વાઘના ચામડા, 4 જેટલા ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. નર્મદા જિલ્લામાં કદાચ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વન્યજીવ અવશેષો મળી આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં વન વિભાગ દ્વારા આ તમામ જથ્થો કબજે કરી તે અસલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે સેમ્પલ FSLમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉચકાશે કે આ અવશેષો કેટલા જૂના છે અને આટલા મોટા જથ્થા પાછળ કોની સંડોવણી હોઈ શકે છે.